ડભોઈ તાલુકાના કુંડેલા ગામે એમજીવીસીએલની ઘોર બેદરકારી, ખુલ્લા વીજ વાયરો અને લટકતો થાંભલો આપે છે મોતને આમંત્રણ. ડભોઈ તાલુકાના કુંડેલા ગામે વીજ કંપની એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં વીજળીના નવા થાંભલા નાખવામાં આવ્યા હોવા છતાં જૂના અને જોખમી થાંભલા તેમજ ખુલ્લા વીજ વાયરો ગ્રામજનો માટે જીવતું જોખમ બની ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કુંડેલા ગામના રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વીજ લાઇનના નવીનીકરણના ભાગરૂપે નવો થાંભલો તો લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે. નવા થાંભલા પર વીજ વાયરોને સુરક્ષિત રીતે ફિટ કરવાને બદલે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ વાયરો ગમે ત્યારે મોટા અકસ્માતને નોતરી શકે છે. જૂનો જર્જરિત થાંભલો હજુ પણ હટાવવામાં આવ્યો નથી અને તે જોખમી રીતે લટકી રહ્યો છે. જો આ થાંભલો કોઈ રાહદારી કે મકાન પર પડશે તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખુલ્લા વાયરો અને નીચા લટકતા જોડાણોને કારણે પશુઓ કે બાળકોને કરંટ લાગવાની શક્યતા વધી ગઈ છે. ગામના જાગૃત નાગરિકોએ આ બાબતે અનેકવાર એમજીવીસીએલના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે જો આ ખુલ્લા વાયરોને કારણે કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? લોકોના ટેક્સના પૈસે ચાલતું તંત્ર પ્રજાની સુરક્ષા માટે આટલું ઉદાસીન કેમ છે? ડભોઈ તાલુકાના કુંડેલા ગામના લોકોની માંગ છે કે એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે અને યુદ્ધના ધોરણે આ ખુલ્લા વાયરોનું સમારકામ કરાવી જોખમી થાંભલાને દૂર કરે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કુંડેલા કાળુભાઈ ની દુકાન પર જે થાંભલો છે જીબીનો એ વર્ષો જૂનો છે, એ બદલવા માટે અધિકારી થાંભલો બી નાખ્યો છે, પણ એ થાંભલો બી નમી ગયેલો છે ને ઉપરથી સપોર્ટ બંને થાંભલો આપેલો છે અને 10 કનેક્શન છે. જીબી વાયર બધા નીચા છે અને ટેપ મારેલ નથી. બીજું કે આ જીબી સબ ચાલુ થયું ત્યાર પછી કોઈ હેલ્પર કોઈ જોવાય, મેં હેલ્પર બંને રજૂઆત કરી, સરપંચે બી રજૂઆત જીબી કરતી, અમારા સભ્યોએ બી કરી હતી, તેમ છતાં કોઈ હજુ તો એનો ઉકેલ આવતો નથી. અને 50-50 રૂપિયા બે કારીગર છે તે આખા ગામમાં કામ કર્યા કરે છે અને હેલ્પર અમે જોવા જ મળ્યું. હેલ્પર એક વખત મને મળ્યા, એમને બી રજૂઆત મેં કરી હતી, તે છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. તો આપ સાહેબ, અમારી દુકાન છે, દુકાન આગળ કસ્ટમર વારંવાર આવે છે, ઘર ઉપર કંઈક ભડકો થાય, વાંદર બાંદર કૂદે તો કંઈક નુકસાન થાય એની જવાબદાર કોણ સાહેબ? એ જે તે યોગ્ય કરી નિકાલ લાવશો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.